નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર અશોક પરમાર. ફરી આપણે વિડીયોની અંદર આવી ગયા છે. અત્યારે આપણે છે વડતાલ ધામ મહોત્સવની અંદર, ત્રિશતાબ્દી મહોત્સવ વડતાલ મંદિરનો. અને ત્યાં અત્યારે આપણે સમયની અંદર મિત્રો આવી ગયા છે સમય જોવા માટે. ફેસબુક લાઈવ નથી કર્યું કારણ કે નેટનો ઇસ્યુ આવી રહ્યો છે મિત્રો, એટલે આપણે વિડીયોના મારફતે તમને બતાવીશું. હાલ છું વડતાલ ધામ સમયાની અંદર. લાઇટ એન્ડ સાઉન્ડ શો. મિત્રો અત્યારે આપણે વડતાલ ધામ સમયો ત્રિશતાબ્દી મહોત્સવ વડતાલ સમયાની અંદર મિત્રો અત્યારે આપણે ફરી રહ્યા છીએ. આ છે બધા શો. મિત્રો હાલ અત્યારે આપણે વડતાલ સમયાની અંદર ફરી રહ્યા છીએ. રેન્કો પણ આવી રહે મોજ કરવા માટે વડતાલ સમયાની અંદર ફરી રહે છે અત્યારે. મિત્રો તમે પણ અચૂક એકવાર અહીંયા મુલાકાત લેજો, એકવાર પધારજો. વડતાલ કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે આ મંદિરનું નિર્માણ કરી પોતે મંદિર બાંધ્યું હતું. તેનો ત્રિશતાબ્દી મહોત્સવ એટલે કે વડતાલ મંદિરને 200 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે આ સમયનું આયોજન કર્યું છે. મને કે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વડતાલ મંદિરને, એટલે ત્રિશતાબ્દી મહોત્સવ વડતાલ મંદિરને ઉજવાઈ રહ્યો છે મિત્રો. ચાલો અંદર હેડે છે આપણે અંદર જઈએ. ચાલો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ એ ભગવું વસ્ત્ર છે. ભારતીય સમાજના લોકોનો વિશ્વાસ એ ભગવા વસ્ત્રમાં છે. અને પૂજ્યપાદ રામદેવજી મહારાજે એ 10 કરોડ 15 કરોડ 50 કરોડ નહીં એવા 10,000 કરોડથી કઈ બાજુ એમણે પોતે કાર્ય કર્યું છે. ત્યારે એટલે હેરે મેં કઈ બાજુ એટલે આ બધું હું 2 વાર પહેલા અહીંયા આવ્યો હતો અને આજે લક્ષ્મીનારાયણ ભગવાન ત્રિશતાબ્દી મહોત્સવ જેવા આપણે આધ્યાત્મિક રાજધાની વડતાલમાં આવ્યા છીએ, ખૂબ આનંદ છે. જેમ આપણો હરિદ્વાર ગૌરવ સ્થાન છે, કાશી મથુરા એ અમારા સનાતનના ગૌરવ તીર્થ છે. દ્વારિકા રામેશ્વરમ અને જગન્નાથ બદ્રી કેદાર ગંગોત્રી યમનોત્રી અત્યારે સભા ચાલી રહી છે. તીર્થ સ્થાન છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની એમ જ વડતાલ છે. આપણે This is the spiritual capital of स्वामीनारायण संप्रदाय और यहाँ आकर के हमारे दिव्य संतों के दर्शन पा करके कितने दिव्य संत एक साथ आटला संतो तो हमने कुंभ मेला में જોવા મળે. આ મહાકુંભ છે. એના ગૌરવશાળી સંતો આપણા જમણી ડાબી બાજુમાં દેખાય. આ પૂજ્ય સતી જ્ઞાન જીવન સ્વામીજી એક સબને જ્ઞાન પણ આપે અને જીવન પણ આપે. મારા શિરો ખૂબ ખૂબ અભિનંદન છે.
અને નિત્ય સ્વરૂપ દાસજી મહારાજ એ નિત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે અને પોતાના સ્વરૂપમાં જીવો એ આપણને જ્ઞાન આપે છે. જે પોતાના સ્વરૂપમાં જીતા હોય એ જ સાચા સ્વામિનારાયણિયા છે. જે પોતાના સ્વરૂપમાં ના જીવે અને ગુટકા ભાવે, દારૂ પી, વ્યસન કરે, તો મિત્રો હાલ છે આપણે વડતાલ ધામ એટલે સમયની અંદર છે મિત્રો. સૌથી મોટો યોગદાન અત્યારે સભા ચાલુ રહી છે મિત્રો. સભા હોલની અંદર આપણે વિડીયો બતાવ્યો તમને. હવે આપણે બહાર ફરીશું મિત્રો. જીવન જીવો, જીવન જીવો, એમાં જ ધર્મ આપણું પૂરું થઈ જાય. આવા મિત્રો તમે પણ આ વિડીયો જોઈને પધારી શકો છો મિત્રો. વડતાલ અદ્ભુત અતિથિય ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે વડતાલ ધામ સ્વયં પોતે મહારાજે બનાવેલું છે મંદિર. હું અત્યારે ફરી રહ્યો છે વડતાલ સમયની અંદર. તમે પણ અહીંયા બધા અલગ અલગ ડોમ છે મિત્રો અહીંયા જોવાના. સાત નવેમ્બરથી 15 નવેમ્બર લગી મિત્રો આ સમયે ઉજવાશે. તમે આવી શકો છો. એટલે 4 દિવસ તો થઈ ગયા છે મિત્રો. હવે માત્ર 5 દિવસ બાકી છે મિત્રો. પહેલાં તો પહેલાં આવી શકો છો સમયનો લાભ લેવા માટે મિત્રો. મિત્રો હું તો આવી ગયો ફેમિલી સાથે. તમે પણ અચૂક પધારજો. તમે પણ આ સમયની અંદર પધારજો. મારા ફોલોઅર્સ મિત્રો, મારા તમામ મિત્રોને આહ્વાન કરું છું કે આ સમયની અંદર લાભ લેવા માટે અચૂક પધારજો. અદ્ભુત અતિથિય સમયો છે. ફોટા પાડીએ બે ફોટા. અને ખાલી વિડીયો બનાવું વિડીયો. બાબા રામદેવ પણ ઉપસ્થિત છે. સભાની અંદર આવ્યા છે મિત્રો. તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. કથાવાર્તા આપણે સ્ક્રીન પર જોઈશું મિત્રો. બાય સ્ક્રીન મેલી છે. વડતાલ મારું ને હું વડતાલનો અને હરિકૃષ્ણ મહારાજ તો મારા હૈયાના. તો મિત્રો આ હતો વડતાલ ધામ સમૈયાનો માહોલ. મેં તમને વિડીયોના મારફતે બતાવ્યો. તમે અચૂક પધારજો મારા મિત્રો તમામ સમયે જોવા માટે. હું તો આવી ગયો છું અને અત્યારે નિહાળી રહ્યો છું સમયે વડતાલ ધામ ત્રિશતાબ્દી મહોત્સવ મિત્રો.
તો હું અહીંયા મારા વિડીયોને સમાપ્ત કરું છું કારણ કે બધા ડોમ જોવાના છે મિત્રો, સમયનો લાભ લેવાનો છે. આ તો એક નાનકડા વિડીયો દ્વારા તમને આહવાન કરું છું મિત્રો કે વડતાલ ધામની અંદર જે સમય થઈ રહ્યો છે, વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે આ મંદિર બનાવેલું એના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 7 નવેમ્બરથી 15 નવેમ્બર. તો મિત્રો અચૂક પધારજો એવું મારું બધા હાર્દિક મારા મિત્રોને આમંત્રણ અને વિનંતી છે. હું અહીંયા મારા વિડીયોને સમાપ્ત કરું છું મિત્રો.